વિપ્રો વૃક્ષસ્તસ્ય મૂલમ ચ સંધ્યા વેદઃ શાખા ધર્મતરમાણિ પત્રમ તસ્માન મૂલમ યત્નતો રક્ષણીય છિન્ને મૂલે નૈવ શાખાન પત્ર. નમો નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજના દિવસે આપણે સંધ્યાનું મહત્વ જાણવા બેઠા છીએ. શું છે આ સંધ્યા જે દ્વિજાતિ માત્રને તરવી પડે છે, પણ અત્યારે આ સમયની અંદર ઘણા બ્રાહ્મણો પણ નથી તરી શકતા. શું છે સંધ્યા? સમ્યત ધ્યાનમ ઇતિ સંધ્યા. જે સારી રીતે ધ્યાન કરવામાં આવે તેનું નામ એ સંધ્યા છે. વિપ્રરૂપી વૃક્ષનું મૂળ તે સંધ્યા છે, અર્થાત એના તપનું મૂળ તે સંધ્યા છે. આપણને ભગવાને બ્રાહ્મણ બનાવેલા છે, આપણે એ ટાઈમની સંધ્યા પણ ન કરી શકીએ. આપણા તેટલા દુર્ભાગ્યની વાત છે. આ વાત એ બધાને લાગુ પડે છે. બધાય પુરાણોની અંદર થોડીક વાર એ સંધ્યાનું મહત્વ દર્શાવવામાં આવેલું છે. શું છે સંધ્યા, તેવી રીતે કરવી જોઈએ, શું એની વિધિ છે. જો નિત્ય સંધ્યા કરવામાં આવે ને તો સંધ્યાને કેવલ અડધી કલાકનો સમય જ લાગે છે. એ ટાઈમની સંધ્યાને ત્રિતાલ સંધ્યા કરવી હોય, પ્રાતઃ, મધ્યાહન અને સાયં. આપણે ત્રણેય ટાઈમની ન તરી શકીએ. ચાલો મધ્યાહન ન તરી શકીએ, પ્રાતઃ અને સાયં તો તરી શકીએ ને. શું લેવા નથી કરતા આપણે? બીજા બધા ધર્મના વ્યક્તિઓ, બીજા બધા પોતપોતાના નિત્ય ધર્મને સાચવે છે, બ્રાહ્મણો તેમ નથી સાચવતા. જો નહીં સાચવીએ તો આપણું મૂળ એ સંધ્યારૂપી નષ્ટ થઈ જશે. આપણા વેદો એ લુપ્ત થવા માંડશે. ધર્મ અને કર્મ રૂપી પત્ર પણ બધા નષ્ટ થવા માંડશે. વિપ્રો વૃક્ષ, વિપ્ર એ વૃક્ષ છે, બ્રાહ્મણ એ વૃક્ષ છે, એનું સંધ્યા એ મૂળ છે. વિપ્રો વૃક્ષસ્તસ્ય મૂલમ ચ સંધ્યા વેદઃ શાખા, વેદ એની શાખાઓ છે, અને ધર્મ અને કર્મ એના પત્ર છે. તસ્માન મૂલમ, એ મૂળનું આપણે રક્ષણ નહીં કરીએ. જો રક્ષણ નહીં કરીએ તો શું થશે? છિન્ને મૂલે નૈવ શાખા ન પત્રમ. જો મૂળ નષ્ટ થઈ જશે તો નહીં શાખા વધે, નહીં પત્ર, અર્થાત નહીં વેદ વધે, નહીં ધર્મ અને કર્મ વધે. ભગવાને આપણને બ્રાહ્મણ બનાવેલા છે મિત્રો. આપણે સંધ્યા તો કરીએ. કેવી રીતે સંધ્યા થાય એના પ્રત્યે જિજ્ઞાસા ધરાવીએ. શ્રી શિવ મહાપુરાણમાં પણ આ વાતનું વર્ણન કરવામાં આવેલું છે. શિવ મહાપુરાણમાં તો એવું સ્પષ્ટ રીતે લખેલું છે કે જે બ્રાહ્મણ 10 દિવસ સુધી સંધ્યા નથી કરતો એ બ્રાહ્મણને તેના પ્રાયશ્ચિત સ્વરૂપે 1 લાખ ગાયત્રીના જપ કરવા પડે છે. અને જે બ્રાહ્મણ, જે દ્વિજાતિ મહિના સુધી સંધ્યોપાસન કર્મ નથી કરતો એના ફરીવાર ઉપનયન સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર કરાવવા પડે છે. એના બીજી વાર યજ્ઞોપવિત કરાવવા પડે છે. પરમ પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી, સોલા ભાગવતના સંસ્થાપક દાદાજી એવું કહેતા હતા કે જે બ્રાહ્મણ નિત્ય 3 ગાયત્રીની માળા કરે છે ને એ બ્રાહ્મણને કોઈ દિવસ માદવું નથી પડતું. અને પરમ પૂજ્ય ડોંદરેજી મહારાજ પણ એવું કહેતા હતા કે જે બ્રાહ્મણ 3 દિવસ સુધી સંધ્યા નથી કરતો એ બ્રાહ્મણનું મુખ જોવું પણ દેવતાઓને ગમતું નથી. આપણને જેણે દરેક શ્વાસ એ ઇનામ સ્વરૂપે આપેલા છે. પ્રત્યેક શ્વાસ પારિતોષિતમસ્તિ. એતેત શ્વાસ જેણે આપણને ઇનામ સ્વરૂપે આપેલા છે એને આપણે આપણા જીવનના 24 કલાકમાંથી 1.5 કલાક પણ નથી આપી શકતા, 1 કલાક પણ નથી આપી શકતા. એ દુર્ભાગ્યની વાત છે. સુતામ એક વર્દ આપણે ગર્વ નથી લઈ શકતા. આપણે જ્યારે પરશુરામ જયંતિ ઇત્યાદિ તહેવારો આવે ત્યારે આપણે કહીએ છીએ તમે પરશુરામના વંશજ છીએ. આપણે શસ્ત્ર હાથમાં હોય છે, એ ગૌરવ લેવો જ જોઈએ બ્રાહ્મણોને. પણ એ શ્લોકની અંદર વર્ણન આવે છે અદ્રતઃ ચતુરો વેદઃ પૃષ્ઠતઃ શશરઃ ધનુઃ ઇદમ શાસ્ત્રમ ઇદમ શસ્ત્રમ શાપાદપી શરાદપી. ભગવાન પરશુરામજી એ આગળ 4 વેદોને રાખે છે અને પાછળ એ તીર ધનુષને રાખે છે. ઇદમ શાસ્ત્રમ ઇદમ શસ્ત્રમ. એક હાથમાં તે શાસ્ત્રને રાખે છે, એક હાથમાં શસ્ત્ર પણ રાખે છે. શસ્ત્ર તો રાખે છે, શાસ્ત્ર પણ રાખે છે. તો આપણે પણ સંધ્યાને જાળવીએ. આપણે આપણા નિત્ય ધર્મની અંદર અડધી કલાક એ ભગવાનને આપીએ. સંધ્યાનુષ્ઠાન ધર્મ કરીએ. હવે આપણે બધા જ ધર્મકાંડમાં તો જઈ નથી શકવાના. આપણે જે પણ કાર્યમાં હોઈએ, જે કાંઈ પણ વ્યવસાયમાં હોઈએ, ધંધામાં હોઈએ,
પણ આપણે બ્રાહ્મણ છીએ તો આપણે યાદ રાખીએ ને આપણું કર્તવ્ય શું છે. એ તો શ્લોક છે જે અત્યારે બોલવો થોડો અઘરો છે, પણ કહું છું આપણને. સંધ્યા એ ન વિદનાતા સંધ્યા એ નાનુપાસિતા જીવમાનો ભવે ક્ષુદ્રો મૃતઃ શ્વાચાભિજાયતે. જે બ્રાહ્મણ સંધ્યાને જાણતો નથી, સંધ્યા તરતો નથી. આપ સૌને તો એને પણ દુઃખ લગાડવા માટે આ શ્લોક નથી બોલતો. હા, સંધ્યા એ ન વિદનાતા, જે બ્રાહ્મણ સંધ્યાને જાણતો નથી, સંધ્યાને તરતો નથી, એ આ જન્મમાં તો શુદ્ર છે, અર્થાત એ એના કર્મોમાંથી પતિત થઈ ગયો છે. એ બીજા જન્મોમાં પણ શ્વાન યોનિને પ્રાપ્ત થાય છે. કોઈ પણ પ્રકારના જાતિગત ભેદભાવ માટે આ વાત નથી કરેલી, પણ એ જ કર્મ પ્રમાણે બ્રાહ્મણ જે તોય પણ વર્ણ ઉચ્ચમાં ત્યારે આવે, એ પહેલા જન્મમાં એ વર્ણની અંદર જ્યારે પોતાનું કર્મ શ્રેષ્ઠ રીતે કરી નાખે, પછી તે બીજા જન્મની અંદર એનાથી ઉચ્ચ કુળમાં જાય છે. ચાંડાલમાંથી શુદ્ર, એમાંથી વૈશ્ય, એમાંથી ક્ષત્રિય, અને એમાંથી પછી બ્રાહ્મણ. આપણે વિશ્વામિત્રજીનું ચરિત્ર જોઈ લઈએ. વિશ્વામિત્રજીએ 60,000 વર્ષો સુધી કઠોર તપ કરેલું છે બ્રાહ્મણ બનવા માટે થઈને. એ સ્વયં કહે છે, દિગ્બલમ ક્ષત્રિય બલમ બ્રહ્મ તેજો બલમ બલમ એતેન બ્રહ્મદંડેન સર્વાસ્ત્રાણી હતાની મેં. હવે વિચાર કરો, 60,000 વર્ષો સુધી બ્રાહ્મણ બનવા માટે જો તપ કરેલું હોય, તો પછી બ્રાહ્મણત્વને ટકાવવા માટે કેટલું તપ કરેલું હશે એમણે. જંતુ નામ નર જન્મ દુર્લભમ અતઃ પુષ્પમ તતો વિપ્રતા. શ્રી શંકરાચાર્યજી મહારાજ પણ પોતાના વિવેક ચૂડામણી ગ્રંથમાં કહે છે કે બધા જ જંતુઓની અંદર નર જન્મ તે દુર્લભ છે, અને એની અંદર પણ બ્રાહ્મણ થવું તે દુર્લભ છે. તો શું લેવા આપણે આપણા બ્રાહ્મણત્વને ટતાવીએ નહીં. આપણે પણ સંધ્યોપાસન કરીએ, શીખીએ. ભલે આપણી ઉંમર વધારે થઈ ગઈ હોય, સંધ્યા કરતા શીખીએ, જોઈને કરીએ, એની મુદ્રાઓને શીખીએ, ગાયત્રી જપીએ, અનુષ્ઠાન કરીએ. બ્રાહ્મણ કાંઈ પણ ન કરે, કેવલ ત્રિકાલ સંધ્યા કરે ને ગાયત્રી ઉપાસના કરે, તો પણ તેને બધું જ મળી જાય છે. તો આપણે બધા જ એક થઈએ અને ફરી એકવાર બ્રાહ્મણત્વને ટકાવવા માટે થઈને સંધ્યા તરફ વળીએ. તો આવા નવા વિડીયો માટે અમારી આ યુટ્યુબ ચેનલને આપ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નમો નમઃ. જય શ્રી કૃષ્ણ.